મિત્રો આ વાલ્મીકી ગુફા છે. આ ભરત વનનો રસ્તો ચાલુ છે. આ મિત્રો આ કેડી છે, આ પગ કેડી છે. અને રામાયણમાં યુદ્ધ થયું હતું ત્યારે હનુમાન બાપા સંજીવની બુટી લેવા ગયા હતા ને ત્યારે અહીંયા ભરતે બાણ માર્યું હતું હનુમાન બાપાને. ત્યાં અહીંયા હનુમાન બાપાનું મંદિર છે. આ દેખાઈ રહ્યું છે તે હનુમાન બાપાનું મંદિર છે. અને આ કેડી જાય છે તે તો મિત્રો અમે ભરતવનમાં જઈ રહ્યા છીએ. તો આ રસ્તો જે જોઈ શકો આ રસ્તો ભરતવનનો છે. તો મિત્રો આપણો 20 મિનિટનો રસ્તો છે મિત્રો. અહીંયા રામે વનવાસ કર્યો હતો ત્યારે ભરતવે પણ વનવાસ કર્યો હતો. ત્યાં અહીંયા ગુફા આવેલી છે. મિત્રો તમે જોઈ શકો છો અમે શ્રી ભરતવનના આશ્રમે જઈ રહ્યા છે. આ જૂની કેળીએ તમને આના દર્શન થાય. અને આ અમારા દેખાઈ રહ્યા છે તે કાનભાઈ છે, અમારા જીગરી જાન ભાઈબંધ બે ઊભા છે અહીંયા. લાઈક કરો, શેર કરો અને અમારા વિડીયો જોવા માટે શું ચેનલનું નામ છે ભાઈ? હે કીનું ચેનલ? ઉદિત જીજે 11 પીયુ સાજકિયા. કઈ ખંડર કરતો નહીં તોલા. મિત્રો તમને ભરતવનના દર્શન થઈ રહ્યા છે. રામના ભાઈ ભરતવે 14 વર્ષનો વનવાસ અહીંયા કર્યો હતો. આ ગિરનારમાં આવેલું છે, જુનાગઢ ગિરનાર જૂની શેરી. હનુમાન બાપા સંજીવની બુટી લેવા ગયા હતા ત્યારે અહીંયાથી પ્રસાદ થઈ રહ્યા હતા. જ્યાં ભરતવે બાણ મારેલું. આ તે આશ્રમ છે, ભરતવન આશ્રમ. ના દેખાઈ રહ્યા છે તે અમારા કાનભાઈ છે. અમારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. જય માતાજી. હેલો મિત્રો, જોઈ શકો છો અમે ગિરનારમાં આવ્યા છે. ગિરનારમાં અંદર ભરતવનનો રસ્તો હતો, ત્યાંથી પગકેડી હતી, ત્યાંથી અત્યારે અહીંયા રામના દર્શન કરવા આવ્યા છે અને મંદિરે પહોંચી ચૂક્યા છે અને અત્યારે દર્શન કરીએ છીએ. બ્લોગમાં બન્યા રહેજો આગળનું જોવા માટે. મિત્રો તમને અંદરના દર્શન કરાવી રહ્યા છે. મિત્રો આ રામના ભાઈ શત્રુઘ્ન ભાઈ ભરત. આ તેનો ધૂણો છે. ભરત આશ્રમ 14 વર્ષ વનવાસ કર્યો હતો અહીંયા.